રાધે રાધે, કેમ છો બધા? મજામાં? આજે કોઈ રેસીપી નથી, પણ કાચી કેરીને ઘરે ઓર્ગેનિક રીતે આપણે કેવી રીતે પકાવીએ તે બતાવું. તો મારી અહીંયા કાચી કેરી આવેલી છે, એમાં મેં થોડી નીકાળી દીધી છે. અત્યારે એક લેયર આવી રીતે આમ પાથરી દીધું છે, બરાબર. હવે એમાં વચ્ચે વચ્ચે આપણે થોડી ડુંગળી મૂકી દઈશું. એક લેયર આપણે આવી રીતે કરી દઈએ. આમાં તમે ઘઉંના પીપણા જેની પાસે ઘરે હોય એમાં પી રાખીને કેરી પકવી શકો છો, એમાં બી બહુ સરસ થાય છે. 2-4 દિવસમાં પાકી જાય થોડી ઘણી. આવી રીતે આપણે રાખીએ, પછી આની ઉપર બીજું લેયર આપણે પેપરનું કરી દઈશું. આ રીતે આપણે બધી કેરી ઉપર બી આ ત્રીજું લેયર છે, આવી રીતે ગોઠવી દઈએ. 4 દિવસમાં તો ખૂબ જ સરસ રીતે પાકી જાય છે કેરી. તો જે મેં સિંગરની વાત કરી છે એની જોડે આપણે રેસીપીના વિડીયો બી અપલોડ કરશું. જો એ ફ્રી હશે તો આપણે એની સાથે રેસીપી શેર કરશું, વિડીયો આપણે ઉતારી અને એમાં શેર કરશું. અને તમે ગેસ કરો એ ગુજરાતી કલાકાર કોણ છે? એ ગુજરાતી TV 9માં બી આવેલા છે. તો કમેન્ટ કરો કે ગુજરાતી કલાકાર કોણ હોઈ શકે. તો આવી રીતના આપણે 4 દિવસ માટે કેરી રાખી દઈએ બંધ કરીને, અને ઉપરથી આપણે હજુ થોડું પેપર મૂકી દઈએ અને ગરમ જગ્યાએ રાખી દેવાની. જ્યાં રૂમ બંધ રહેતો હોય, થોડો ઘણો ગરમ હોય ને જે એકદમ, એવા રૂમમાં રાખી દેવાની. અને ઉપરથી આપણે એને ગરમ ધાબળું કે શોલ કે એવું કંઈ હોય એમાં આપણે લપેટી દેવાનું. એનાથી જલ્દીથી કેરી પાકી જશે. તો 3 દિવસમાં તો સરસ કેરી પાકી જાય છે. તો જરૂરથી કમેન્ટ કરજો કેવી લાગી ટ્રીક. રાધે રાધે.